નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજમાં આજે દેવાધિદેવ મહાદેવના પર્વ મહાશિવરાત્રિની ભવ્ય શોભાયાત્રા નીકળતા હજારો ભાવિકો ઉમટી પડ્યા। સાંસદે શોભાયાત્રાને પ્રસ્થાન કરાવી। ભુજમાં આજે દેવાધિદેવ મહાદેવના પર્વ મહાશિવરાત્રી નિમિત્તે ભુજ શહેરમાં 3.5 કિલોમીટરની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા। આ દરમિયાન ભુજના રસ્તા હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા। મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી। આ વખતે શોભાયાત્રામાં મહાકુંભ અને રામ મંદિર સહિતના 20 જેટલા ફ્લોટ્સે આકર્ષણ જમાવ્યું હતું, તો મોટી સંખ્યામાં ભાવિકો નાચતા ગાતા આ શોભાયાત્રામાં જોડાયા હતા। રાજાશાહી સમયથી દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા શહેરમાં મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી। ભુજના પારેશ્વર ચોક ખાતેથી સાંસદ વિનોદ ચાવડાના હસ્તે શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ યાત્રા માટે મુસ્લિમ સમાજ દ્વારા પણ શોભાયાત્રા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આજની આ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવતા સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે મહાશિવરાત્રિના પાવન પ્રસંગની સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજની અંદર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। સમસ્ત હિન્દુ સનાતન ધર્મના સૌ સમાજના સૌ લોકો સાથે મળી કરીને આ શોભાયાત્રાનું આયોજન કરે છે। હજારોની સંખ્યામાં સૌ લોકો જોડાઈ કરીને ભુજ નગરની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે। હું આજના આ પવિત્ર પાવન પ્રસંગે સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું। દેશની અંદર પણ આપણે સૌ જોઈ રહ્યા છીએ કે પ્રયાગરાજની અંદર ત્રિવેણી સંગમ જ્યાં મહાકુંભનું પણ ભવ્ય આયોજન આ વર્ષે કરવામાં આવ્યું હતું અને કરોડો શ્રદ્ધાળુઓ ત્યાં સ્નાન કરીને દર્શન કરીને સૌ લોકોએ લાભ લીધો છે ને આ અનેરો અવસર અને પ્રસંગ સાથેની મહાશિવરાત્રિ છે, ત્યારે મહાશિવરાત્રિના પાવન પ્રસંગે સમસ્ત સૌ લોકોને ખૂબ શુભકામના પાઠવું છું। 25 ફૂટની શંકર ભગવાનની મૂર્તિ, 5 ફૂટના શિવલિંગ, વેશભૂષા, રામ મંદિર અયોધ્યા, મહાકુંભ, છત્રપતિ શિવાજી મહારાજ સહિતના ફ્લોટ્સ રજૂ કરવામાં આવ્યા હતા। તો ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના હમશકલ વ્યક્તિએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું। આ શોભાયાત્રા દરમિયાન ગોસ્વામી સમાજના પ્રકાશ ગોસ્વામીએ જણાવ્યું કે મારું નામ પ્રકાશ ગોસ્વામી છે। સૌને હર હર મહાદેવ। જેમ આપ જાણો છો એમ દસનામ ગોસ્વામી સમાજ ભુજ છેલ્લી 75 વર્ષથી વધુની પરંપરાની અંદર જે જાળવી રાખતી હતી, એ પરંપરાની અંદર છેલ્લા 11મું વર્ષ આ સનાતન હિન્દુ સમાજમાં જોડાઈ આજે 11મા વર્ષે સંયુક્ત સમસ્ત સનાતન હિન્દુ સમાજ સાથે જોડાઈ અને આ મહાશોભાયાત્રા ભુજના વિવિધ માર્ગો પર પસાર થઈ રહી છે। આપ જેમ જાણો છો આ શોભાયાત્રાની અંદર દરેક સમાજના લોકો પોતાના ફ્લોટ સાથે જોડાયેલા છે, લોકો સાથે જોડાયેલા છે। અત્યારે વિવિધ પ્રકારના 30 થી વધુ ફ્લોટ્સ આની અંદર જોડાયેલા છે અને આપ જો તે પ્રમાણે શરૂઆતમાં જોઈ રહ્યો છો જે મહાદેવની પાલખી ભુજ દસનામ ગોસ્વામી સમાજનું પારંપરિક મંદિર શ્રી મહાકાલેશ્વર મંદિરથી પ્રસ્થાન કરી અને રવાની આ ટોટલી પ્રસ્થાન કરશે, જ્યારે ભુજના માર્ગો પર ફરી વળશે। ભુજ દસનામ ગોસ્વામી સમાજ દ્વારા 75 વર્ષથી પણ વધુ જૂની પરંપરાને જાળવીને ભુજમાં દેવાધિદેવ મહાદેવના મહાપર્વ મહાશિવરાત્રિની શોભાયાત્રા યોજવામાં આવે છે, જે હવે છેલ્લા 11 વર્ષથી ભૂતનાથ સંસ્થાન ટ્રસ્ટના સહયોગથી સમસ્ત સનાતન હિન્દુ સમાજ શિવની ભક્તિમાં જોડાયો છે અને હવે આ શોભાયાત્રા લોક ભાગીદારીથી યોજાઈ રહી છે। આજે યોજાયેલી શોભાયાત્રામાં નાસિક ઢોલ, કચ્છી ઢોલ, ઓર્કેસ્ટ્રા, ડીજે, બેન્ડ બાજા, લાઈવ ભજન સહિતના સંગીતના માધ્યમો પણ જોડાયા હતા। સૌ કોઈ આજે ભગવાન શિવ ભક્તિમાં લીન થઈને નાચતા ગાતા હર્ષોલ્લાસભેર શોભાયાત્રામાં જોડાયા હતા। આ શોભાયાત્રા બાદ દાતા સાંસદ વિનોદ ચાવડા, નવીનભાઈ આહિયા,
અને ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ પુષ્કરના બ્રાહ્મણ મહાસંસ્થાન તરફથી સ્ટોલ ઊભો કરવામાં આવ્યો હતો. મારું નામ અજય જોશી છે. હું પુષ્કર સમાજના અગ્રણી તરીકે છું અને સનાતન ધર્મનો મહાપર્વ એટલે કે મહાશિવરાત્રિ આપણે જોઈએ છે કે અનેક સંસ્થાઓ અને વિવિધ સમાજો દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળે છે. તેવી જ રીતે ભુજમાં પણ મોટી શોભાયાત્રા નીકળે છે. કચ્છની અંદર જે મોટામાં મોટી શોભાયાત્રા ભુજની અંદર નીકળે છે તેની અંદર અમારા પુષ્કર સમાજના આગેવાનો, પ્રમુખશ્રી અને વિવિધ આગેવાનો મંડળો એમના તરફથી અમુક છેલ્લા 10 વર્ષથી એક સેવાકીય સ્ટોલ રાખવામાં આવે છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો સ્ટોલ પણ ઊભો કરવામાં આવ્યો હતો. આજે મહાશિવરાત્રિનો મહાપર્વ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા દર વર્ષે શિવરાત્રિની જે આપણી રથયાત્રા હોય એની અંદર અમે કાનૂનને લગતી વિશેષ માહિતી લોકો સુધી પહોંચાડીએ છીએ અને એના જુદા જુદા પેમ્પલેટો લોકોને હાથોહાથ પહોંચાડીએ છીએ. કારણ કે લોકોને પણ ખબર પડે કે કાનૂન શું છે, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ શું છે અને જે મેડિસિન સેન્ટરમાં શું કાર્યવાહી થાય છે. ઘણી બધી આવી માહિતી છે જે લોકોને ઉપયોગી છે. મહિલા વિશે કાનૂન, બાળકો વિશે, શ્રમજીવીઓ વિશે અલગ અલગ કાયદા હોય એ લોકો સુધી પહોંચાડવાનું કામ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ કરે છે. આજે મહાશિવરાત્રિના મેળામાં આ પેમ્પલેટોનું વિતરણ કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 10ના નગર સેવિકા રસીલાબેન પંડ્યા અને મહિલાઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક હર હર મહાદેવના નારા બોલાવ્યા હતા. રસીલા દલપતરામ પંડ્યા, વોર્ડ નંબર 10ના કાઉન્સિલર. આજે ભુજનો મોટામાં મોટો ઉત્સવ, મહા ઉત્સવ શિવરાત્રિ, ભવ્ય શિવરાત્રિની શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં ભુજના લોકો પરિવર્તન સાથે ઉમટી પડ્યા છે. અમે પણ અમારી બહેનો સાથે આ શોભાયાત્રામાં જોડાયા છીએ અને હર હરનો નાદ ચારે બાજુ ગુંજી રહ્યો છે. આ શોભાયાત્રા એક ભુજમાં એક સકારાત્મક ઉર્જા ફેલાવે અને બધા સુખી થાય એ ભાવનાથી એક જ સનાતનનો નાદ છે કે હર હર મહાદેવ, હર હર, હર હર, सोफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स, LG बेस्ट सोप, विजयनगर रोड भुज, रामबाग रोड आदिपुर. पावर बाय केसी ज्वेलर्स, लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम, हॉस्पिटल रोड भुज. દર્શક મિત્રો, આજે તારીખ 26 ફેબ્રુઆરી 2025 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.